शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. महंत स्वामी महाराजनी जय. सूरत अक्षरधाम महोत्सवनी जय. दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण. आम तो दरेक व्यक्ति ने पोताना जीवननी अंदर घणी बधी वखत नियमों पालन करवानुं थतुं होय छे. जे व्यक्ति पोताना जीवननी अंदर नियमों जो सारधार रीते पालन करता होय तो ते पोताना जीवननी अंदर आगळ वधी शके छे. आम तो पोते सामाजिक रीते तो आगळ वधी ज शके छे, परंतु साथे साथे आर्थिक रीते होय के आध्यात्मिक रीते होय दरेक क्षेत्रनी अंदर ए नियमोनी अगत्यता जोवा मळे छे. अने नियम वगरनुं जीवन ए पशु समान जोवा मळे छे. अने स्वामिनारायण भगवानना वखतनी अंदर पण जे संतो अने परमहंसो अने जे हरिभक्तो हता एमना जीवननी अंदर आ नियम धर्म युक्त जीवन आपणने विशेषपणे जोवा मळे छे. जेम श्रीजी महाराजे 114 प्रकरणों चलावेला अने आ 114 प्रकरणों मांथी 111 प्रकरणों ए परमहंसो संतो माटे हता. अने एक एक प्रकरणोनी अंदर एक बौद्धिक रीते शारीरिक रीते ए नियमोनुं पालन करवानुं हतो. तो आ नियमोना लीधे ते ए कसणीना लीधे ते ए संतोए बधाए परम पदने पाम्या हता. तो श्रीजी महाराजनी वखतनी एक वात छे કે એક શેઠે છે ને ઘેબર જલેબી અને સાટાની રસોઈ છે ને સંતોને આપી. હવે બ્રાહ્મણ પાસે બધી રસોઈ તો કરાવી, પણ આ શેઠનો કેવો આગ્રહ હતો કે આજે સંતો છે ને મારી રસોઈ આ પત્તરના બદલે છે ને પતરાવળામાં નોખી નોખી રીતે જમે, બધી મેળાવીને જમે નહીં. હવે આમ તો સાધુનો નિયમ કેવો કે બધું તે પથ્થરની અંદર વસ્તુ બધી નાખવાની અને ચોળીને પછી ખાવાનું હોય. તો એમણે મહારાજને બધું આગ્રહપૂર્વક બધી સંતોને નોખું જમવા માટેનું કીધું. એટલે મહારાજે કીધું કે સંતો નોખું ન જમે, એ તો પથ્થરમાં જમે ને એ જ સારું લાગે અને એ જ સારું કહેવાય. એટલે શેઠે તો પછી બહુ આગ્રહ કરતા કીધું કે મહારાજ મારું આટલું વેણ તો રાખો, આજે સંતોને સવાદ લેવા દો, મારી અંતરની ઈચ્છા છે. એટલે શેઠને ખોટું ન લાગે એટલે શ્રીજી મહારાજે સંતોને સંબોધીને એક વાક્ય કીધું કે સાંભળો જો સંતો, તમે શેઠને ત્યાં સાટા જલેબી રસોઈની એમને આપેલી છે એટલે તમે જજો ખરી અને તમે જમજો પણ ખરું, પણ શેઠનો બહુ આગ્રહ છે કે સંતોને નોખું જમાડો, માટે નોખું જમજો પણ તમારા ધર્મ પ્રમાણે જમજો. હવે એ વખતે તો આ આજ્ઞાનો શેઠને કઈ મર્મ કઈ ખ્યાલ નહીં. જો મહારાજની એકે એક આજ્ઞાની અંદર કંઈક ને કંઈક મર્મ જોવા મળે છે. એમની એકે એક ક્રિયાની અંદર કંઈક ને કંઈક આપણને રહસ્ય છુપાયેલું જોવા મળે છે. શ્રીજી મહારાજ ગઢડાની અંદર બિરાજમાન હતા અને પોતે સભાની અંદર બેઠા હતા અને એક સમયે પોતે આંખો એક ડાબીથી જમણી બાજુ કરી. હવે સ્વાભાવિક રીતે આપણે તે આવી રીતે તો કરતા જ હોઈએ છીએ, પણ ત્યાં મુક્તાનંદ સ્વામી બેઠેલા અને તેઓ આ જોઈ ગયા એટલે તરત મહારાજને કીધું મહારાજ આ તમે શું લીલા કરી. એટલે શ્રીજી મહારાજે પછી એમને કહ્યું કે એક બ્રહ્માંડમાંથી એ જે દેવો નહોતું ફાવતું ને તો એ બીજા બ્રહ્માંડની અંદર એમને મોકલી દીધા અને બીજા બ્રહ્માંડવાળાને અહીં બીજી બાજુ મોકલી દીધા. એટલે કે મેં અરસ પરસ કર્યું. એક વખત મહારાજે એવી એક બીજું ચરિત્ર કરેલું હતું, એમને એક સળી લીધી અને સળી તોડી નાખી. એટલે આ પ્રકારના ઘણી બધી વખત નાની નાની ક્રિયાઓની અંદર કંઈક ને કંઈક મર્મ જોવા મળે છે. અને આ મહારાજની આજ્ઞા એમને કરી, મહારાજને સંતોને વાત કરીશ, પરંતુ એ એમને કંઈ મર્મ ન ખબર પડી. એટલે મોટા ભાગના સંતો પણ
એ બધું સમજી ન શક્યા. પછી તો આ બધા સંતો શેઠના ઘરે જાય છે અને પંગત થઈ. પરંતુ આ સંતોની અંદર મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી અને સદગુરુ ગોપાલ સ્વામી પણ હતા. એટલે એમને તો પથ્થર ઉપાડ્યા. એટલે બીજા સંતોએ તો પતરાવળા લીધા, કારણ કે શેઠનો આગ્રહ હતો અને શ્રીજી મહારાજે એ રીતે વાત કરેલી. એટલે કોઈએ બંને બધા સદગુરુને પૂછ્યું કે તમે પથ્થર કેમ લીધા? મહારાજે તો આજે નોખું જમવાની છૂટ આપી છે, તો એમની આજ્ઞા પ્રમાણે આપણે રહેવું જોઈએ ને. તો એ રાજી થાય ને, શેઠને રાજી કરવા તો આપણે આવ્યા છીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે કે જો દરેકે નોખું જમવું હોય એમ કહ્યા પછી શું કહ્યું એ બધું સાંભળ્યું તમે? તમારા ધર્મ પ્રમાણે જમજો એમ મહારાજે કીધું છે. અને આપણો સાધુનો ધર્મ શું કે તો આ જે આવે એ પથ્થરમાં લઈને તેને ચોળીને એમાં પાણી નાખીને જમવું. એટલે અમે પથ્થર લીધા છે. અને ત્યારે બધા સંતોને એ વાતની જાણ થઈ કે શ્રીજી મહારાજનો કહેવાનો અર્થ તો આ હતો કે તમે જમજો પણ ધર્મ પ્રમાણે જમજો. અને પછી તો મહારાજને આ વાતની ખબર પડી એટલે બહુ રાજી થયા અને સંતોએ થાળીમાં નો જ જમાય આવા નિયમો એ શ્રીજી મહારાજે એ સમયથી રાખ્યા હતા. એટલે આપણે પણ આપણા જીવનની અંદર આ નિયમોની દ્રઢતા રાખવી. ધર્મ પ્રમાણે જીવન જીવવાથી ઘણી બધી વખત ભગવાન સાથ આપે જ છે. દરેક બાબતોની અંદર આપણને સારું સુજાડે છે. પણ જો ધર્મ ચૂક્યા, જો તમે ધર્મ પ્રમાણે જીવ્યા નહીં ને, તો પાછું ધર્મ તમારું રક્ષણ કરતો નથી. રક્ષતિહ ધર્મ રક્ષિત. એ તમારે ધર્મનું રક્ષણ કરો ને તો તમારું ધર્મ રક્ષણ કરે, બાકી રક્ષણ કરે નહીં. આ તો સંતોની વાત થઈ. આવા તો અઢળક પ્રસંગો આપણને જોવા મળે છે કે જેની અંદર એ સંતોના જીવનની અંદર આ નિયમો ધર્મ પ્રત્યે એ અડગ શ્રદ્ધા પણ હતી અને શ્રીજી મહારાજના એક વાક્યો પ્રમાણે એ પોતાનું જીવન કરતા હતા. પરંતુ સાથે સાથે એ સ્વામિનારાયણ ભગવાનના એ ભક્ત રત્નો પણ એ જ એવા નિયમ ધર્મયુક્ત એમનું જીવન હતું. વઢવાણ પાસે એક લીમલી ગામ છે અને ત્યાં એક સગ્રામ નામનો એક હરિભક્ત રહેતો હતો. હવે પોતે સત્સંગી કોના યોગથી થાય છે? તો સદગુરુ મુક્તાનંદ સ્વામીના યોગથી અને સત્સંગ પ્રાપ્ત થયો. પછી તો સત્સંગ પ્રાપ્ત થયો એટલે પોતે નિયમ ધર્મયુક્ત એનું જીવન અને નિયમ ધર્મ તે બરાબર પાળવાના. અને પાછા એના જે ધર્મપત્ની હતા એ પણ એવા ચુસ્ત સત્સંગી થઈ ગયા. હવે એકવાર કાઠિયાવાડની અંદર છે ને અગોતરેલો કાળ પડ્યો હતો, જે સંવત 1800 આપણે 69 અંદર કહીએ છીએ. અને આ ઓગણત્રેડા કાળ આપણે શબ્દ સાંભળીએ એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાત યાદ આવે કે ખરેખર 69 કાળની અંદર કાંઈ ખાવા પીવાની કોઈ બાબતો ચીજ વસ્તુઓ મળે નહીં. કારણ કે દુકાળ જેવી પરિસ્થિતિ. તો તેની અંદર એ ભીમનાથની અંદર એક નીલકા નદીને ત્યાં એક સાધુ એ સદાવ્રત ખોલીને બેઠા હતા અને એમની પાસે ઘણું બધું ધન ધાન્ય હતું. એટલે એક થોલું એક કડછો છે ને બધાને આપે. અને બધા વ્યક્તિઓ લાઈનમાં ઊભા રહી જાય તો ત્યાં લાઈનમાં અમુક ધક્કા મારે, અમુક ભેખડમાં પડે, અમુકના કપડાં મેલા થાય, અમુકને વાગે, તો એ પાછા નિર્મયની પણ લાઈનમાં ચડી જાય. કેમ? ખબર હતી કે એક જ આધાર છે, જો હું લાઈનમાંથી આગો જઈશ તો ભૂખ્યો મરીશ. કેવો ખપ અને કેવી મુમુક્ષુતા! બસ આવો જ ખપ અને આવી મુમુક્ષુતા એ સદગુરુ મુક્તાનંદ સ્વામી પાસે પણ હતી. અને એવા સંતો ભક્તો પણ ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ હતા. હવે આ કાળ પડ્યો એટલે માણસ તો માણસને ખાઈને એવો કાળ ગણી શકાય. એટલે સગરામ અને એના બૈરાએ વિચાર્યું કે છે ને આપણે સુરત જઈએ અને ત્યાં મુક્તાનંદ સ્વામી છે ને ત્યાં કોઈને ત્યાં દાડી કરીશું ને પછી કાળ ઉતરે પછી પાછા આવીશું. એટલે પછી બે માણસ તો પોતે સુરત જવા માટે નીકળ્યા. તો સગ્રામ છે ને આગળ હાલતો અને રસ્તામાં એણે છે ને એક રૂપાનો તોડો જોયો. વિચાર કરો કે 69 કાળ છે અને પોતે મજૂરી કામ કરવા માટે, દાડિયું કરવા માટે પોતે સુરત જાય છે. એટલે આમ કોઈના પગમાંથી નીકળી ગયો હશે ને એવું એને લાગ્યું. એટલે સગ્રામને તો મહારાજની આજ્ઞા યાદ આવી કે કોઈની પડેલી વસ્તુ લેવી તે પણ એક ચોરી કહેવાય. તરત એને અંતરદ્રષ્ટિ થઈ કે આ વસ્તુ આપણાથી લેવાય નહીં. એટલે એને છે ને તોડો ન લીધો,
પણ છે ને મનમાં એવું થયું કે આ પાછળ મારા ઘરવાળા આવે છે અને એની બુદ્ધિ બગડે તો આ મહારાજની આજ્ઞા લોપાશે. એટલે આ સગ્રામે શું કર્યું, તોડા ઉપર ધૂળ વાળી દીધી અને પછી પોતે આગળ ચાલવા લાગ્યો. એટલે થોડોક દૂર ચાલ્યો ને એટલે એના પત્નીએ આ બધું જોયું. એટલે આગળ જઈને પૂછ્યું કે તમે રસ્તામાં વાંકા વળીને શું એ કરતા હતા અને કંઈક દાટતા હોય એવું મને લાગ્યું. તે સગ્રામે શું કીધું કે રસ્તામાં કોઈનો છે ને રૂપાનો તોડો પડી ગયેલો. તો મહારાજની તો આજ્ઞા છે કે કોઈની પણ વસ્તુ પડી લેવાય નહીં. એટલે મેં તો છે ને ન લીધું, પણ મને થયું કે બાઈ માણસ છે અને તારું મન બગડશે એટલે મેં એના ઉપર ધૂળ વાળી દીધી. આ સાંભળીને આ સગ્રામના ઘરના શું બોલ્યા, જો નિયમ ધર્મની દ્રઢતા હોય ને, એક વખત અંતરની અંદર કેફ આવી જાય ને પછી શું નિયમ ન પડે. અત્યારે જો માણસ સ્વચ્છંદી જીવન જીવે છે, આજે એને ગમે ત્યાં ફરવું છે, હરવું છે, ખાવું છે, પીવું છે. આજે કોઈક એને ટ્રીટ કરે ને, માર્ગદર્શન આપે ને તો એને ગમતું નથી. એ પોતાની જિંદગીની અંદર જ તે પોતે એ રચ્યો પચ્યો જોવા મળે છે. પરંતુ આ સ્વચ્છંદી જીવન રહ્યું ને એ બંધન નથી, ખરેખર એક પ્રકારનું જે ધર્મનું રહ્યું ને એ નિયમો એ આપણને આગળ વધારે છે. એટલે જ તે જો આપણને ઘણા બધાને એવું લાગે કે મારે સ્વચ્છંદી જીવન જ જીવવું છે, ભારત દેશ આઝાદ થઈ ગયો એમ હું આઝાદ જ છું, મને કંઈ કહેવા જ કોઈ ન પડે, અને આવા અહંકારના લઈને આપણે આગળ વધીએ છીએ. પણ યાદ રાખવું, જો નિયમોનો તમે જેટલો લોપ કરશો ને એટલા તમે વધુ દુઃખી થશો. પરંતુ આ સગ્રામની એ આ ધર્મપત્નીએ શું કીધું કે તમે ધૂળ ઉપર શું ધૂળ વાળી, હું તો પારકી વસ્તુને ધૂળ જેવી જ જાણું છું. તો જો આ સગ્રામની તો સમજણ હતી, પણ આ સગ્રામની જે પત્ની હતી ને એની પણ સમજણ જોઈને એ રાજી થયો એ સગ્રામ. તો જો આ પ્રકારના નિયમ ધર્મયુક્ત જીવન આપણે જીવવાનું છે. જો નિયમોનું પાલન કરવાથી ખરેખર એ આપણને એવો અંતરમાં આનંદ આવશે. આપણને શ્રીજી મહારાજ જ વચનામૃત ગરડા મધ્યના 34માં કહે છે કે જેવો મને આનંદ છે ને એવો આનંદ જો તમારે પ્રાપ્ત કરવો હોય, હવે ભગવાનનો આનંદ કોને નથી જોતવો, દરેકને ભગવાનનો આનંદ જોઈએ છે. તો કહ્યું કે જો જેવો એ મારો આનંદ તમારે જોતો હોય ને તો મેં જે નિયમો આપ્યા ને એ નિયમો પ્રમાણે જીવન જીવજો અને એ આજ્ઞાનું પાલન કરજો, એટલે મારો જેવો આનંદ છે ને એવો આનંદ તમને પ્રાપ્ત થશે. તો જો આના ઉપરથી આપણે કહી શકીએ કે વ્યક્તિના જીવનની અંદર જો નિયમોની પ્રાધાન્યતા આવી જાય ને તો પોતે આગળ વધી શકે છે અને કોઈ પણ પરિસ્થિતિની અંદર એ ગમે તે પરિસ્થિતિમાં આગળ વધી શકે છે. એટલે નિયમોનું પાલન કરવું, જેટલું નિયમોનું વિશેષ પાલન થશે એટલા ભગવાન અને સંત રાજી થશે. ગુણાતીતાનંદ સ્વામીએ તો કહેતા કે જો નિયમોનું જેટલું તમે લોપ કરશો ને એટલા તમે દુઃખી થશો. એટલે સત્સંગીને જે દુઃખ આવે ને એ નિયમ લોપીને જ આવે છે, અને જે સત્સંગી નથી હોતા તો પાછા એને કર્મ અને સિદ્ધાંતને અનુસરીને એ સુખ કે દુઃખ એને ભોગવવું પડે છે. એટલે યાદ રાખવું આપણા જીવનમાં. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે ધર્મના એ બંધન નથી, પરંતુ મુક્તિના સાધનો છે. આમાંથી કોને મુક્તિ પ્રાપ્ત નથી કરવી, દરેકને મુક્તિ પ્રાપ્ત કરવી છે. એના માટે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. તો મુક્તિ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે કે નિયમોનું પાલન કરવું. અને જો આ નિયમોનું પાલન કરો તો કેવો લાભ થાય. તો હવે જેટલામાં છે ને જેનો તોડો પડી ગયેલો ને એ દરબાર પોતે મારતી ઘોડીએ ત્યાં આવ્યો અને દંપતીને જોઈને પૂછવા લાગ્યો કે મારા પગનો આ રૂપાનો તોડો રસ્તે પડી ગયો છે, તો તમે લીધો છે? તે સગ્રામે શું કીધું, લીધો નથી પણ દીઠો છે ખરો, જોયો છે પણ ન તમે, હું તમને દેખાડું. તે દરબારે કીધું જટ મને બતાવો. તો સગ્રામે તો પાછળ જઈને ધૂળ નીચેનો જે તોડો હતો એ કાઢી દીધો. એટલે દરબારે છે ને આશ્ચર્ય સામે પૂછ્યું કે આ તમે આ તોડો લઈ કેમ નો લીધો? તો સગ્રામે શું કીધું કે અમારા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે કોઈની પડેલી વસ્તુ લેવી નહીં, અને એ લઈએ ને તો એને ચોરી કહેવાય. અને મહારાજના યોગમાં આવીને અમે ચોરીનો ધંધો મૂકી દીધો છે, એટલે એવું અમે કરતા નથી. તો એ દરબાર પણ પોતે એ રાજી થઈ જાય છે અને કહે છે કે આવા અગોંતરેલા કાળની અંદર જો શાહુકાર પણ ચોર બની જાય અને તમે આવા નિયમો પાળો છો, એટલે મને એ જ આશ્ચર્યની વાત છે. અને નક્કી તમે જે શ્રીજી મહારાજ કે સ્વામિનારાયણ કહો છો એ ભગવાન જ હોવા જોઈએ.
નહીતર આવા નિયમ કોઈથી પળાય જ નહીં. તો આમ કહીને પછી તો એ સગ્રામના પગમાં પડી ગયા અને 5 રૂપિયા એ દેવા માંડ્યા. પણ સગ્રામે તો એ 5 રૂપિયા તે ન લીધા અને કીધું કે અમને તો મહારાજની આજ્ઞા પડાય ને એમાં જ સંતોષ છે. તો જો વિવેકી નર સદા સુખી, અને એ સંતોષ રહ્યું ને એ વ્યક્તિના જીવનની અંદર એ સુખ આપે છે. દરેક હરિભક્તોએ આપણે એ જ નક્કી કરવાનું છે કે ભગવાને જે પણ આપણને આપ્યું ને એમની કૃપાથી આપ્યું છે અને એમના લીધે આપણને આ બધું પ્રાપ્ત થયું છે. તો આપણે સંતોષ રાખીને જીવન જીવવું જોઈએ. હાય હોય કે જે તે પ્રકારનું આપણે જે જીવીએ છીએ એમાં આપણને ક્યારેય તે સુખ પ્રાપ્ત થવાનું નથી. અને સાથે સાથે એક દરેક નિયમો પણ એ સારધાર રીતે પાળી શકાય ને તો ભગવાનને સંત તો રાજી થશે. તો એમાં પણ થોડોક ખટકો રાખીને એ પ્રકારે જીવન જીવવું જોઈએ. જો અહીંયા તો એ સગ્રામના પગમાં પડી ગયા અને 5 રૂપિયા તો દેવા, પણ તોય લીધા તો નહીં જ તે. પછી તો પોતે બંને સુરત ગયા હતા ને એમનો જે ઉદ્દેશ હતો, કારણ કે અહીંયા કાંઈ એવું પૈસા કે એવું ઉપાર્જન થતું નહોતું અને એમાંય 29 કાળ હતો, એટલે સુરત પોતે પહોંચી ગયા. એટલે આ સગ્રામ તો મુક્તાનંદ સ્વામીને મળ્યા. એટલે સ્વામી બધી વિગત જાણી. એટલે ત્યાં એક છે ને સત્સંગી શેઠ હતા. એટલે સ્વામી એમને કીધું કે જો આ સગ્રામને એમની પત્નીને તમે તમારા ઘેરે રાખો અને બધું ઘરનું કામકાજ તેઓ બધા કરશે. તે શેઠે કીધું કે આ કોણ છે? તો સ્વામી કે આ કાઠિયાવાડના સત્સંગી છે. એટલે તમે બહુ સારા. એટલે શેઠ છે ને આમ ખચકાઈ ગયા શરૂઆતમાં તો. એટલે સ્વામીએ કીધું કે શેઠ તમે મારો વિશ્વાસ છે તમને? બસ એવો જ વિશ્વાસ છે ને આ હરિભક્તમાં રાખજો. અને પછી તો શેઠ પોતાને ત્યાં રાખે છે અને કાઠિયાવાડમાં વરસાદ થયો એટલે પછી પોતાના સુરતથી પોતાના ઘરે જાય છે. પણ જો યાદ રાખો કે પગાર સવાયો મળે ને તોય લોકો આમ દુકાનમાં જ ચોરી કરી લેશે. આજે તમે એવા ઘણા બધા ઉદાહરણો જોયા હશે અને એ ઉદાહરણો દ્રષ્ટાંતો એ પ્રસંગો રહ્યા ને એ આપણને એ જ દર્શાવે છે કે માણસ સંતોષી નથી. આજે લાખ કરોડ પગાર હોવા છતાં પણ એ વ્યક્તિ પોતે અપ્રામાણિકતા દાખવે છે. એના જીવનની અંદર વફાદારી નથી. પરંતુ તમે જુઓ કે આ સગ્રામ જેવા સત્સંગી રહ્યા ને, આવા તો ઘણા બધા સત્સંગી છે, હરિભક્તો છે કે જે પોતાના જીવનની અંદર આવા સારધાર નિયમ પાળે છે. જો જ્યારે આપણે ભગવાનની સેવા કરીએ ને અને જ્યારે આપણે ધર્મનું પાલન કરતા હોય ને ત્યારે આપણે ચોરી ન કરવી જોઈએ. કારણ કે જો ભગવાન કે ભગવાનના સંત સંબંધિત એ જ્યારે આપણે આશરો લીધો છે અને આશરા પછી પણ જો આપણે આપણા સ્વભાવો ન મૂકીએ ને તો એમાં એ કર્મનું પાછું ફળ એ ભોગવવું પડશે. એક છે ને કણબી ભગત હતા. એટલે એમને આમ ઘઉં આવેલા એટલે આમ સંકલ્પ કર્યો કે 80 ખાંડી ઘઉં પાકે ને તો 8 ખાંડી ઘઉં મંદિરે ધર્માદામાં દેવા છે. હવે 1 ખાંડી એટલે એ સમયની અંદર 20 મણ થાય. એટલે આવા 8 ખાંડી દેવાની વાત કરેલી. એટલે તમે કહી શકો 10% દેવાના. એટલે મહારાજની દયાથી તો મોલ સારો થયો અને 80 ખાંડી ઘઉં ઉતરશે એમ પાકું થયું. અને આટલો બધો સારો પાક જોઈને તો આ કણબીનું પાછું મને બગડ્યું. એટલે એને થયું કે આ ધર્માદામાં 8 ખાંડી તો બહુ કહેવાય, માટે 4 ખાંડી છે ને આપણે મંદિરે આપી આવશું. તો જોજો 4 ખાંડી ઓછા કરી નાખ્યા એટલે 80 કિલો ઘઉં ઓછા. અને પાછો વિચાર શું કર્યો કે 4 ખાંડી પણ ઘણી કહેવાય, પણ માટે 2 ખાંડી આપણે બસ થઈ જશે. એટલે પાછું એને કટ કરી નાખ્યું અને એમ મનમાં મોળપ આવવા માંડી અને છેલ્લે મનમાં એમ ગોઠવ્યું કે 2 કોથળા તો મંદિરે નાખી આવવા જ છે, ખાલી 2 કોથળા. તે ભગવાને જાણ્યું કે આ ભગતે મારો ધર્માદો ચોરવાનો ધંધો આદર્યો છે. તો ભગવાનની દ્રષ્ટિ ફરી અને પાછો તૈયાર થઈ ગયેલો જે ઘઉંનો એ જે મોલ હતો ને એમાં જીવાત આવી ગઈ અને ઘઉં બધાય સાફ થઈ ગયા, એકેય દાણો પાક્યો નહીં. તો જો ભગવાનના ધર્માદાની અંદર 10માં કે 20માં ભાગમાં ઓછું કરીએ ને તો ભગવાનની ચોરી કહેવાય અને એનું ફળ ભોગવવું પડે. અને આપણે જે પૈસા કમાતા હોય એ કાંઈ એવું નથી દર વખતે શુદ્ધ લક્ષ્મી જ આવતી હોય. અમુક વાર અપવિત્ર લક્ષ્મી પણ આવતી હોય, પણ એ અપવિત્ર લક્ષ્મીને પણ શુદ્ધ કરવા માટે આપણે દાન ધર્માદો કરવો જ જોઈએ. અને જો ભગવાને આપ્યું છે ભગવાનને આપવામાં વાંધો નહીં. અને યોગીજી બાપા તો કહેતા કે આ કાંઈ લેના બેંક નથી, દેના બેંક છે.
જો શ્રીજી મહારાજને તમે થોડુંક આપો ને તે અનંત ગણું કરીને આપે છે. એવા ભગવાનને એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. એટલે હવે મકર સંક્રાંતિ પણ આવશે આવતા મહિનાની અંદર, તો ખાસ એમાં પણ ખાસ વિશેષ એ દાન ધર્માદાનું મહત્વ છે. અને આપણે આવકનો એ ચોખ્ખો દાન ધર્માદો એમાં કાઢવો જ જોઈએ. અને એ કરીશું ને તો જ તે આપણે એ આગળ વધી શકીશું આધ્યાત્મિક માર્ગની અંદર, અને ભગવાન અને સંત રાજી થશે. કારણ કે જો ભગવાન અને સંત આપણું શું જોવે છે? શું એ આપણા પૈસા કે આપણે કેટલા પૈસા લખાવ્યા, કેટલું દાન કર્યું, એ બધું જોવે છે? નહીં. એ આપણો ભાવ જોવે છે કે આપણે આવકમાંથી કેટલા રૂપિયા એમને અર્પણ કરીએ છીએ. એ આપણું સમર્પણ જોવે છે. અને એ આપણી ભાવના અને સમર્પણ જોઈને એ ભગવાન અને સંત અતિશય પ્રસન્ન થતા હોય છે. અને જો આ લોકની અંદર એ બહુ આસક્તિ નહીં રાખવાની. એક હરિભક્ત હતો, તો એક દિવસે ને એનું આમ બૈરું એને ધખ્યું. સ્વાભાવિક રીતે પતિ પત્ની એ ઝઘડતા જોવા મળે છે, અને ઘર હોય ત્યાં વાસણ ખખડે. આ વાત પણ સાચી છે. એટલે એ તો એને નક્કી કરી નાખ્યું કે મારે છે ને હવે અહીંયા સંસારમાં રહેવું નથી. એટલે પોતે છે ને બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામી પાસે સાધુ થવા માટે જાય છે. એ સ્વામીએ તેને સાધુ બનાવ્યો. તો એક દિવસે ને આ બધા સાધુ પંગતની અંદર લાડવા ખાતા હતા, અને ત્યાં અચાનક છે ને લાડુ હાથમાં રહી ગયો, અને આમ આંખમાં છે ને આંસુડા આવી ગયા. એટલે અક્ષરાનંદ સ્વામીએ છે ને આ જોઈને પૂછ્યું, ત્યાં શું કામ તું રડે છો? કોઈ તને વઢ્યું, કોઈ તને ધખ્યું તો મન કે, તો હું એને કહું. તો ઓલો છે ને રડતો રડતો કે નાના, મને કોઈ તે વઢ્યું નથી અને કોઈ ધખ્યું નથી, મને કોઈ કંઈ કરતું નથી, પણ મને સાંભળી આવ્યું છે કે હું તો અહીંયા લાડવા ખાઉં છું, પણ ઓલી ધમલાઈની માં ઘરે શું કરતી હશે. અને જ્યારે આ વાત સાંભળી એટલે અક્ષરાનંદ સ્વામીએ તો તેને તરત તે કાઢી મૂક્યો. હવે તમે વિચાર કરો કે પોતે હવે એ સંસારનો ત્યાગ કરીને પોતે સાધુ થવા માટે આવે છે, અને અહીંયા લાડવા ખાય છે, છતાં પણ એની ધમલાઈની માં યાદ આવે છે. 2 વર્ષે પણ બૈરું એને યાદ આવ્યું. એટલે જીવ રહ્યો ભગવાન અને સંત એનાથી ઉદાસ થઈ જાય છે. પણ જો બૈરાથી ન થાય. ઘરના બૈરા 2 ખાસડા મારે ને તોય કોઈ ઉદાસ નથી થતા. છે તમે જુઓ એને તોય તે હતું એમનામ જ તે સારામાં સારું જ રહેશે. ઘરના બૈરાથી ઉદાસ થઈ એ કંટાળી જાય છે. કોઈ કંટાળી જઈને સાધુ થઈ જાય છે, પણ એનું જો જિંદગીમાં સાંભળ્યું નથી. એટલે યાદ રાખવું કે આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે. આપણે જેટલા પણ આસક્ત છીએ ને એટલા અનાસક્ત થવાનું છે. અને જો છેલ્લે તો આપણે એ જ કરવાનું છે તો એ જ તે અત્યારે આપણે જવાબદારી આપણે નિભાવવાની છે, અને દરેક પ્રકારની જવાબદારી નિભાવવી પણ પડશે. પણ સાથે સાથે યાદ રાખવું કે આ ભગવાન અને સંત રહ્યા ને એ આપણને એક અલગ સમજણ સુધી લઈ જવા માગે છે. એ આપણને એક નવો રસ્તો બતાવે છે, અને આ નવા રસ્તા પ્રમાણે આપણે ચાલવાનો પ્રામાણિક એ પુરુષાર્થ કરવાનો છે. અને કરીશું ને તો ભગવાન અને સંતની કૃપા થશે. અને ભગવાન અને સંત જ્યારે કૃપા કરે ને ત્યારે આપણા ગમે તેવા પ્રારબ્ધ હોય ને રૂડા થાય છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવવાની હોય ને એ પરિસ્થિતિ પણ સારી થઈ જાય છે. એટલે આપણા જીવનની અંદર યાદ રાખવું કે ભગવાન અને સંતને જ તે એ રાજી કરવાના છે. ભગવાનનું ભજનમાં જ તે આસક્ત થવાનું છે, બીજી બધી બાબતોની અંદર નહીં. તો ખાસ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આવી વિશિષ્ટ વધુમાં વધુ આવી સમજણ પ્રાપ્ત થાય. કારણ કે સમજણથી જ તે વ્યક્તિ સુખી છે. આપણે ઘણી બધી વખત એક સાંભળ્યું હશે, ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા રંક ભી દુખિયા, તનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. માટે એ સમજણવાળાને જ સુખી કીધા છે. આવી ઉચ્ચ સમજણ આપણે પ્રાપ્ત કરીને આપણે ભગવાનના ધામને પામી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.